જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે ટાટ એચએસ અને ટાટ એસની મિત્રો પરીક્ષા છે, એટલે કે મેઇન પરીક્ષા એ ટૂંક જ સમયમાં આવી રહી છે. અને એના માટે ગુજરાતી પેપર 1 માટે નિબંધો એ મહત્ત્વની પ્રક્રિયા છે. તો આપણે એના માટે ઘણા બધા નિબંધો મૂકવાની છે. તો આપણે આજે વિડીયોમાં એઆઈ આશીર્વાદ કે અભિશાપ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે. તો શરૂઆત કરીએ આપણે એની પ્રસ્તાવનાથી. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. તો મિત્રો, પ્રસ્તાવની અંદર આપણે પહેલાં કંડિકા લખી છે. શું લખી શકીએ? વિજ્ઞાન છે માનવીનો મોટો સહારો. વિજ્ઞાન છે માનવીનો મોટો સહારો. જો રાખે વિવેક તો જીવન બને ન્યારો. એ લખીને આપણે નિબંધ શરૂઆત કરી શકીએ છીએ. તો જોઈએ આપણે. આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો સુવર્ણ યુગ છે. આ યુગની સૌથી મોટી અદ્ભુત અને આધુનિક શોધ એટલે કે એઆઈ. હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મતલબ કૃત્રિમ બુદ્ધિમત્તા. સાદા શબ્દોમાં કહીએ તો કોમ્પ્યુટર, મોબાઈલ કે મશીનને માણસની જેમ વિચારતા, સમજતા અને નિર્ણય લેતા શીખવવું એટલે એઆઈ. આજે મિત્રો, સ્માર્ટફોનથી લઈને મોટા ઉદ્યોગો અને રોબોટ સુધી બધે જ એઆઈનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. વિજ્ઞાનની આ નવી શક્તિ આપણા માટે વરદાન સાબિત થશે કે વિનાશક અભિશાપ, તે આજના સમયનો સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગયું છે. તો જોઈએ આપણે અલગ મુદ્દાઓ. તો સૌથી પહેલાં આપણે બીજો મુદ્દો જોઈએ કે એઆઈના આકર્ષક ફાયદા એક મહાન આશીર્વાદ છે એના તરફથી. તો એમાં પણ આપણે એક કંડિકા લખી શકીએ. શું લખી શકીએ? કે ટેકનોલોજી જ્યારે સાચો સાથ નિભાવે, અઘરા કામો પણ પળમાં એકદમ સરળ બનાવે છે. તો એના વિશે આપણે લખીએ તો કે એઆઈના કારણે આખી દુનિયાની કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે અને માણસનું જીવન ખૂબ જ આરામદાયક બની ગયું છે. અને એના માટે આપણે અલગ મુદ્દા પણ તારી શકીએ. શું શું? તો પહેલો મુદ્દો આપણે એમાં લખી શકીએ કે અદ્ભુત કાર્યક્ષમતા અને સમયની બચત. એમાં પણ થોડું અંદર લખી શકીએ. શું લખી શકીએ? કે જે કામો કરવામાં માણસોને દિવસો કે અઠવાડિયા લાગતા હતા, તે કામો એઆઈ મશીનો કોઈ પણ ભૂલ વગર થોડી જ સેકન્ડોમાં કરી આપે છે. ફેક્ટરીઓમાં મશીનો સતત 24 કલાક થાક્યા વગર કામ કરી શકે છે. શિક્ષણમાં શું ફાયદો થાય? તો કે શિક્ષણ ક્ષેત્રે એક નવો વળાંક આવે છે. શું? તો કે વિદ્યાર્થીઓ માટે એઆઈ એક ઉત્તમ શિક્ષકની ભૂમિકા ભજવે છે. ચેટ જીપીટી જેવા ટૂલ્સની મદદથી ગમે તે વિષયની માહિતી પળભરમાં મળી જાય છે. દરેક બાળક પોતાની ગતિ મુજબ નવું જ્ઞાન મેળવી શકે છે. એક આગળ મુદ્દો આપણે જોઈ શકીએ. શું છે મુદ્દો? તો કે આરોગ્ય અને તબીબી વિશે આપણે ચર્ચા કરીએ. તો એમાં અહીંયા શું મદદ કરી શકે? તો આરોગ્ય અને તબીબી ક્ષેત્રે ક્રાંતિ. વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો મોટી કે જીવલેણ બીમારીઓ જેમ કે કેન્સરનું નિદાન વહેલા કરવા માટે એઆઈનો ઉપયોગ કરે છે. તે નવી દવાઓ શોધવામાં અને જટિલ ઓપરેશનો વધુ ચોકસાઈથી કરવામાં મદદ કરે છે, જેનાથી લાખો લોકોના જીવ બચી રહ્યા છે. આગળ જો આપણે કે રોજિંદા જીવનમાં સરળતા. તો આપણા સ્માર્ટફોનમાં જોવા મળતા ગૂગલ આસિસ્ટન્ટ, એલેક્સા, ઓટોમેટેડ કાર અને રસ્તો બતાવતા ગૂગલ મેપ્સ, આ બધું જ એઆઈની દેન છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. ત્રીજો મુદ્દો, એઆઈના ગંભીર ગેરફાયદા. એ પણ એક મોટો અભિશાપ છે. ફાયદા હોય તો ગેરફાયદા પણ હોય. તો એની આપણે કંડિકા લખીએ. શું છે? કે યંત્રો જ્યારે માનવ પર રાજ કરવા લાગશે, ત્યારે માણસ પોતાની સાચી કિંમત ગુમાવી દેશે. ત્યારે આપણે આગળ જોઈએ. એની અંદર લખીએ કે જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ એઆઈના આકર્ષક ફાયદાઓની પાછળ કેટલાક ભયાનક નુકસાન પણ છુપાયેલા છે. કયા કયા છે? તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલો મુદ્દો લખી શકીએ આપણે કે બેરોજગારીનું મોટું સંકટ. મશીનો અને કોડિંગ સોફ્ટવેર માણસ કરતાં વધુ ઝડપી અને સસ્તું કામ કરે છે. આના કારણે ડેટા એન્ટ્રી, ગ્રાહક સેવા એટલે કસ્ટમર કેર, બેન્કિંગ અને આઈટી સેક્ટરમાં લાખો લોકોની નોકરીઓ છીનવાઈ જવાનો મોટો ભય ઊભો થયો છે. ત્યારબાદ માણસની આળસ અને વિચારવાનો જે શક્તિ છે એનો અંત આવી ગયો છે. તો કે બધું જ કામ તૈયાર મળી જતું હોવાથી લોકો હવે પોતાનું મગજ વાપરવાનું બંધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ નિબંધ, ચિત્રો કે ગણિતના દાખલા જાતે કરવાને બદલે એઆઈ પાસે કરાવે છે, જેનાથી તેમની મૌલિકતા અને બુદ્ધિનો વિકાસ રૂંધાઈ જાય છે. ત્યારબાદ
ડેટા ચોરી અને ગુનાખોરી એટલે કે એક સાયબર ક્રાઇમ વિશે ચર્ચા કરીએ તો એઆઈના કારણે સાયબર ગુનાઓ ખૂબ જ વધી ગયા છે. લોકોના અવાજ અને ચહેરાનો ખોટો ઉપયોગ કરીને ડીપ કેફ એટલે વિડીયો અને ફોટા બનાવવામાં આવે છે, જે સમાજની શાંતિ માટે ખૂબ જ ખતરનાક આપણે કહી શકીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે મશીનની મર્યાદા અને માનવ મૂલ્યો. ટેકનોલોજી છે એ સારો નોકર, પણ યાદ રાખજો તે છે ખૂબ જ ખરાબ માલિક પણ છે. તો આપણે એની ચર્ચા કરીએ. શું છે કે આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે મશીન ગમે તેટલું સ્માર્ટ કે બુદ્ધિશાળી હોય, પણ તે માણસની બરાબરી ન જ કરી શકે. એ પાસે ગણતરી કરવાની બુદ્ધિ છે, પણ તેની પાસે માણસ જેવી લાગણીઓ, દયા, પ્રેમ કે સાચું ખોટું સમજવાનો વિવેક હોતો નથી. એઆઈને માણસ બનાવ્યું છે. માણસ એઆઈનો ગુલામ બનવો જોઈએ નહીં. ટેકનોલોજીનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. બરાબર છે. ત્યારબાદ આપણે મિત્રો ઉપસંહારમાં લખી શકીએ. શું લખી શકીએ કે વિજ્ઞાનનો જો સદુપયોગ થાય તો સૃષ્ટિ હસશે, પણ જો દુરુપયોગ થશે તો માનવજાત રડી જશે, એટલે કે રડશે. અંતમાં મિત્રો આપણે એટલું કહી શકાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ પોતે આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ છે. તે માત્ર એક શક્તિશાળી સાધન છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સંપૂર્ણપણે મનુષ્યના હાથમાં છે. જો આપણે આપણી નૈતિકતા જાળવીને તેનો સદુપયોગ પ્રગતિ, પર્યાવરણની રક્ષા અને ભલાઈ માટે કરીશું તો પૃથ્વી માટે આશીર્વાદ સાબિત થશે. પરંતુ જો સ્વાર્થ માટે તેનો દુરુપયોગ થશે તો તે વિનાશ નોતરશે. વિજ્ઞાનની અદ્ભુત ભેટનો ઉપયોગ આપણે વિવેક બુદ્ધિથી કરવો જોઈએ. એમ કરીને આપણે મિત્રો નિબંધની પુનરાવૃત્તિ કરી શકીએ. તો બધા મિત્રોને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.